ચૂંટણીના દિવસે જ્યાં એક તરફ મતદારો ઉત્સાહપૂર્ણ મતદાન કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રાજકીય તણાવના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અમરેલી જિલ્લાના મોટા આંકડિયા તાલુકા પંચાયત બેઠક પર આજે આવી જ એક ઘટના સામે આવી, ત્યાં મતદાન દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે સીધી ટક્કર જેવી સ્થિતિ ઊભી થતા થોડા સમય માટે માહોલ ગરમાઈ ગયો હતો। આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો શુભમાન। અમરેલીના મોટા આંકડિયા તાલુકા પંચાયત બેઠકના એક મતદાન મથકે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી। આપ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા ડુપ્લિકેટ પોલિંગ એજન્ટ બેસાડવામાં આવ્યો હતો અને એક વ્યક્તિ બીજા કોઈના આઈડી કાર્ડ પર પોલિંગ એજન્ટ તરીકે ફરતો હતો। આ સમગ્ર ઘટનાને લઈને આપના આગેવાન હાર્દિક વઘાસિયાએ સ્થળ પર જ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર લાઈવ આવી ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા। જુઓ તે વિડીયો। હા ભાઈ, બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને ચો ખાલી નથી તો આ ભાઈ કેમ આ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? હાલો, તમારે જે ઉપર ને કાર્યવાહી કઈ કરવાની થાય કઈ ન થાય, મારું નામ લખી લો। તમારા ઉપર ને કઈ કાર્યવાહી કરવાની થાય કે ન થાય એ મને ખાલી ચો। 22 મિતુલ જયસુખભાઈ લખી લો। મારે તમને ખાલી પૂછવાનું, તમારે આમાં મને જવાબ દો, આગલી કઈ કાર્યવાહી થાય કે ન થાય એ મને ચો। કરવા મળો, નામ લખી લો સાહેબ, કઈ કામ પડે તો મને ફોન કરો, હું હા એ તમે તારે ફોન કરજો, મારે તમને જવાબદારી દેવાની। મિતુલ જયસુખભાઈ આ ભાઈની વાત આમાં 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 આ દિયો ભાઈ, આ કોનું છે? હા આ ભાઈ હવારના આટા મારે છે, જોઈ લીધું, મારું નામ લખી લો। અને આ ભાઈનું આધાર કાર્ડ કોનું લીધું? રેડી? હવે આની માં શું થાય એ કયો મને ખાલી। તમને નથી પૂછતો ભાઈ, કાંઈ આગળ કાર્યવાહી થાય કે નહીં થાય સાહેબ? તમે સાહેબ મને ખાલી કયો। હા જોઈ લો ક્યાં જાય? હા સાહેબ, જમાદાર સાહેબ અહીંયા આવો। ભાઈ હું પોતે નથી એમ કે છે। હા સાહેબ, જમાદાર સાહેબ છે અહીંયા। હકીકત આ ભાઈ બીજાનું એજન્ટ નું આગળ ખિસ્સા ઉપર લઈને આટા મારે, શું કરવાનું છે ચો? બહાર નહીં, બહાર નહીં, તમે જો મને એ કઈ કાર્યવાહી થાય કે ન થાય ખાલી એટલું ચો। કરવા મળો કાર્યવાહી, હાલો કઈ થાય હે? પેલા તમે મને જો આ ભાઈ હવારના આટા મારે છે એ કઈ થાય કે ન થાય? હવે શું કરવાનું એ જો મને। હા એ બોલાવી લો, હાલો વિડીયો ચાલુ જ છે। મારું નામ લખી લો, મારો નંબર લખી લો। હા એ તમારે જે લખવું એ લખી જો। હા અધિકારી એમ મળેલા હોય એવું લાગે છે, કાંઈ ઉપર જાતનું એમ કે છે કે જવા જો। ઓલા ભાઈ ખુદ એમ કે નંબર લખવાનું, નામ લખવાનું તોય કઈ કહેતા નથી। અહીંયા નોંધપાત્ર બાબત એ છે કે હાર્દિક વઘાસિયાની પત્ની આ બેઠક પર આપના ઉમેદવાર છે, જેના કારણે આ મામલો વધુ સંવેદનશીલ બન્યો। ઘટના બાદ બંને પક્ષના કાર્યકરો આમને સામને આવી જતા મતદાન મથક પાસે હોબાળો મચ્યો અને થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો। વિડીયો બનાવ્યા બાદ મહિલાઓ સહિત કેટલાક લોકો પણ ઘટના સ્થળે એકત્રિત થતા સ્થિતિ વધુ ઉગ્ર બની હતી। જુઓ આ સમગ્ર ઘટનાનો વિડીયો। હાલો હાલો, હા જમાદાર સાહેબ છે, આ બધું જોવે છે। મોટા આકડિયા ગામ છે, મોટા આકડિયા ગામની અંદર બીજા ઉમેદવાર તરીકે એજન્ટ નો બિલો લઈને ભાઈ હવારના આટા મારે છે। અને હજી ભલે પણ મારા તો તમતાર પકડો નહીં, પકડો તમતાર, પકડો 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 તમતાર, પકડો નહીં, પકડ તમતારે, પકડ કોને લીધું તું? હા કે એને આપ કે તમતારે? ના ના, અરે ક્યો નહીં તમતારે એમ કે તમતારે તમારી પાસે આધાર કાર્ડ લઈ લો। પણ આધાર કાર્ડ અમે લઈ લીધો હોય, તમતાર ઉતાર વિડીયો ઉતાર ઉપાડે। ના ના ઉભા રહ્યો એ કે છે। હા લે તમતાર લે। આ બધા બીજેપી ના માણસો છે, જોઈ લેજો, બીજેપી ના માણસો છે, ખોટા મતદાન કરવા આવે છે, આવડા બીજેપી ના માણસો છે। હા પણ આ તે એમના હવા નોટા મરે હજે ગેટની બહાર ક્યાંથી જાય સાહેબ? તમે જવાબદારી માં છો। આ જમાદાર ક્યાં ગયા? પીએસઆઈ ગાડી બોલાવો, સાહેબ ની ગાડી બોલાવો। અને એમ કે છે બાર સોલ્યુશન કરે છે, ક્યાંય બંધ નથી થાય, ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ। એ ક્યાંથી જાય ભાઈ? એ સાંભળો કઈ છે નહીં, હું લાવ્યો જ છું બહાર, હું નથી જવાનું, હું અહીંયા જ છું। એ તમારે જોવાનું જ ભાઈ, બીજી પ્રોસેસ ચાલુ થવા દો, ખાલી બહાર રેડી જે હોય તમારે સમજ દો। આપણે
મારા પપ્પાને બધા જાય ભાઈ મારે કાંઈ વિરોધ નથી. મારે કાંઈ વિરોધ નો નથી તમ તારે. તો તમારે જોવાનું છે ને, તો તમારે કેવું જોઈએ ને, તમારા છોકરા છે, હા બીજેપી ના માણસો છે. ના ના હા તમતર કર લે. જો આ બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બીજેપી ના માણસો ધાક ધમકી આપે બીજેપી ના. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને પક્ષના કાર્યકરોને સમજાવી પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસની સમયસર કાર્યવાહીથી મોટો બનાવ ટળી ગયો અને હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને મતદાન પ્રક્રિયા ફરી શાંતિપૂર્ણ રીતે ચાલુ કરવામાં આવી છે. એકંદરે જોવામાં આવે તો આ ઘટનાએ ફરી એકવાર ચૂંટણી દરમિયાન પારદર્શકતા અને કાયદો વ્યવસ્થાને લઈને સવાલ ઊભો કરે છે. અંતમાં સવાલ એ છે કે શું આવા આક્ષેપોની તટસ્થ તપાસ થશે અને શું ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવાનું વધુ કડક પગલાં લેવામાં આવશે? હવે નજર રહેશે તંત્રની કાર્યવાહી પર. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.